મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે। આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે। ફૈઝાન શેખ મૂળ યુપીનો છે, પરંતુ તે કેટલાય સમયથી નવસારીમાં રહેતો હતો અને જાણકારી છે કે તે જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાથી પ્રભાવિત હતો। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું તે જૈશ-એ-મોહમ્મદ કે અલ-કાયદાના કોઈ આતંકી સાથે કોન્ટેક્ટમાં હતો કે કેમ? શું કોઈના ઓર્ડર્સ લેતો હતો? અહીંથી કોઈ ગુપ્ત માહિતી પહોંચાડતો હતો કે કેમ? આ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, જેની તપાસ હાલ તો કરવામાં આવી રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, એક શખ્સ જે આતંકી સંગઠન સાથે પ્રભાવિત હોવાની માહિતી છે, અત્યારે ત્યાં શું તપાસ ચાલી રહી છે? શું જાણકારી મળી રહી છે? જી, ચોક્કસથી જો વાત કરવાની આવે તો જે નવસારીના ચારપોલ વિસ્તારમાં રહેતો હોવાની હાલ માહિતી મળી રહી છે। અને જે ચારપોલ વિસ્તારમાં જ્યારે ત્યાં ગઈને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે પાછલા 5 થી 6 મહિનાથી અહીંયા આગળ આવ્યો હતો અને પોતે ટેલરિંગનું કામ કરતો હોય। જો કે જે ટેલરિંગની દુકાનમાં કામ કરતા હતા તેના માલિકને પણ આ કોની સાથે સંકળાયેલો છે કે કોની સાથે ફોન ઉપર વાત કરતો છે એ પ્રકારની કોઈ જ માહિતી ન હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જો કે હાલ જે એટીએસ છે તે અને જે નવસારી પોલીસ છે તે પણ હવે જે છે તે સક્રિય થઈ છે અને જે તમામ પ્રકારની તપાસ જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે અને આની સાથે જે સંકળાયેલા છે તે લોકોના જવાબો પણ લેવામાં આવી રહ્યા છે। જી સ્નેહલ, આભાર આપનો। એટલે આતંકી સાથે અન્ય કોણ સંકળાયેલું છે એ દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે।